ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધાએ મજામાં હશો. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ ને સ્વાગત છે તમારું બધાનું અમારા મસ્ત દુબઈના નવા વ્લોગમાં. તો અમે પહોંચી ગયા છીએ દુબઈના મિરેકલ ગાર્ડનમાં. એટલું મસ્ત બ્યુટીફુલ ગાર્ડન છે, વર્લ્ડ ફેમસ ગાર્ડન હશે આ, કેમ કે આવું ગાર્ડન મેં મારી લાઈફમાં ક્યાંય જોયું નથી. એટલું સરસ છે. બધું કટિંગ ચોપિંગ જે ફ્લાવરના જે કોમ્બિનેશન છે, ઓ માય ગોડ, સુપર. એટલું સરસ રીતે કટિંગ કરેલું છે બધું, બહુ મસ્ત રીતે. એલિફન્ટ છે, પછી પેંગ્વિન છે, કાર્ટૂન છે, બધા ટેડી બિયર ને બધું બહુ સરસ રીતે કટિંગ કરેલું છે. અહીંયા આગળ એક પ્લેન છે, આખું ફ્લાવરથી ડેકોરેટ કરેલું પ્લેન છે. એનું કટિંગ ને ચોપિંગ ને બધું જોઈએ ને તો આપણને થાય ઓહો આ કઈ રીતે કર્યું હશે એમ. જોયા જ રાખીએ આપણે બે ઘડી એમ થાય. તો અહીંયા આખી ફ્લાઇટ બનાવેલી છે, એમિરેટ્સ ફ્લાઇટ છે ને, જે દુબઈની ફેમસ ફ્લાઇટ, એ અહીંયા આખી કટિંગ કરેલી છે. જો તમને દેખાય છે ને, આખી ફ્લાઇટની ઉપર ફ્લાવર બહુ જ સરસ છે એમ. બધી જ વસ્તુ એટલી સરસ રીતે કટિંગ કરેલી છે કે આપણે આમ જોયા જ રાખીએ. બધું જ નેચરલ ફ્લાવર છે, બધા રિયલ ફ્લાવર છે, કોઈ પણ આર્ટિફિશિયલ નથી, એમ બધું જ રિયલ છે. જે દેખાય ને બધું જ. તો આ ગાર્ડનની મજા માણો તમે પણ અમારી સાથે. આગળ હું આખો વ્લોગ મૂકું છું, બહુ જ સરસ છે, જોજો. અને બધા ફ્લાવરના કોમ્બિનેશન એકવાર જોજો, કેટલા સરસ છે ફ્લાવર. લાઇટ ને ડાર્ક ને પિંકના શેડ તો બહુ જ છે બધા. એમ ફ્લાવર જોઈએ ને તો આપણે ખુશ થઈ જઈએ, એટલા સરસ છે. જો સામે છે ને ટેડી છે, આખું ટેડી બિયર કટિંગ કરીને આખું આમ ફ્લાવરથી છે, રિયલ છે, બધા રિયલ ફ્લાવર છે. અમે જો હવે છે ને જમવા માટે આવી ગયા હતા મહારાજા ભોગ. રાજા કરતાં પણ વિશેષ મહારાજા જેવું જમવાનું હતું અહીંયા. અમને ઘણા દિવસથી આમ ઇન્ડિયન ફૂડ જમવું હતું કંઈક. તો જો અહીંયા છે ને બધા મસાલા મૂકેલા હતા, ડેકોરેશન બહુ સરસ રીતે કર્યું હતું. બધા તજ, લવિંગ, તમાલપત્ર, જે ખડા મસાલા આપણે જમવામાં યુઝ કરતા હોઈએ ને, જે મસાલા, એ બધા મસાલાને આવી રીતે ડેકોરેટ કરીને આમ દિવાલમાં મસ્ત પેઇન્ટિંગ બનાવેલું હતું આ રીતે. તો બહુ જ સરસ લાગતું હતું. એમ જોવાથી જ આમ બધું મોઢામાં પાણી આવી જતું હતું, કેમ કે હમણાં ઘણા ટાઈમથી બધું મેક્સિકન ફૂડ જેમાં હતા ને, તો આજે ગુજરાતી ડીશ જોઈને મજા આવી ગઈ એમ. આવતાની સાથે પહેલાં તો છે ને પાણીપુરી હતી, અનલિમિટેડ પાણીપુરી, જેટલી ખાવી હોય ને એટલી. પાણીપુરી આપણે અહીંયા ઇન્ડિયામાં આપણે ખાતા જ હોઈએ, પણ જે વિદેશમાં જઈને આપણને પાણીપુરી મળી જાય ને તો એનો આનંદ કંઈક અલગ જ હોય છે. તો અમને તો ઘણા ટાઈમથી બધું મેક્સિકન ફૂડ જમતા હતા ને, તો પાણીપુરી પહેલાં મસ્ત પેટ ભરીને ખાઈ લીધી અને પછી જમવા બેઠા. તો જમવામાં મસ્ત ઠંડી ઠંડી છાશ હતી અને કેસરનું પાણી હતું મસ્ત. અને પછી ઘણી બધી ચટણી હતી ને અહીંયા દહીંવડા હતા. દહીંવડા ઉપર તમે જે ચટણી નાખવી હોય એ નાખવાની. અને કેરીનો રસ, શીરો, દાળ ભાત, કઢી, ખીચડી,
3-4 જાતના શાક, આપણા કાઠિયાવાડી ગુજરાતી દાળ ઢોકળીના અને બધાય કઠોળના ને અલગ અલગ શાક હતા. પંજાબી શાક હતું એક, અને રોટલી, થેપલા, રોટલા, ભાખરી જે જમવું એ ગરમ ગરમ આવે, અને 2-3 જાતના સલાડ. બહુ જ મજા આવી, કેમ કે ઘણા ટાઈમે આવું જમ્યા ને તો બહુ મજા કરી. જમીને આમ મસ્ત ખુશ થઈ ગયા. અને મસ્ત જો આપણી જે જૂની રીત છે ને એ પ્રમાણે અહીંયા હાથ ધોવાનું હતું. બહુ જ મજા આવી છે જમવાની. અમને કેટલા દિવસ પછી અમે આવું જમ્યા ને તો બહુ જ એમ બધા એટલા રાજી થઈ ગયા હતા ને, ફૂલ પેટ ભરીને બધા જમ્યા. ને પછી તો જમીન તો કે રહેવાય ને એવું થઈ ગયું, કેમ કે એટલું ફૂલ જમાઈ ગયું ને બધાને. અને જમ્યા પછી આવી ગઈ હતી કેન્ડી. જો મસ્ત કેન્ડી હતી, માવા મલાઈ કેન્ડી હતી. તો કેન્ડી તો આમ જગ્યાએ નહોતી, એટલું જમ્યા હતા ને તો પછી બધાએ થોડી થોડી એક એક પીસ કરી બધાએ પૂરી કરી. અને બીજે દિવસે હવે જો અમે નીકળી ગયા છીએ ડેઝર્ટ સફારી જવા માટે. બપોર સુધી આરામ કર્યો. બીજે દિવસે બપોર પછી અમે લોકો જમી કરવીને કમ્પ્લીટ થઈને પછી નીકળી ગયા ડેઝર્ટ સફારી. અમારી જે હોટલ હતી ત્યાંથી 2-2.5 કલાકનો રસ્તો હતો, એટલે થોડા વહેલા નીકળ્યા હતા કે ટ્રાફિક કે એવું કાંઈ હોય તો એમ. પણ વચ્ચે કંઈ ટ્રાફિક ને એવું હતું નહીં, એટલે સ્મૂથલી અમે થોડાક વહેલા ટાઈમની પહેલાં પહોંચી ગયા હતા. તો અહીંયા જો અમે હવે આપણે ડેઝર્ટ સફારી જઈને જોઈએ કેવું છે ને શું છે ને કેટલી ગરમી છે ને કેવો તાપ છે ને એ આપણે ત્યાં જઈને જોઈએ, કે બહાર બહુ જ તડકો છે. અને અમે થોડા વહેલા નીકળ્યા છીએ એટલે વહેલા જ પહોંચશું. ત્યાં થોડું ગરમી તો લાગવાની જ છે, પણ ત્યાં જઈને જોઈએ કેવું છે. આખું રેગિસ્તાન સ્ટાર્ટ થઈ જાય છે. આ દુબઈ પૂરું થાય ને પછી એકદમ ફૂલ રેગિસ્તાન છે, એટલે બહુ જ આમ તાપ ને માટી એટલી તપેલી છે. આખું આમ સૂકું જ છે. જો તમને લોકોને દેખાય છે ને આ બધું સૂકું છે એકદમ. દુબઈમાં રોડ ને રસ્તા જોઈએ ને તો એટલા સરસ છે, ક્યાંય પણ એક બમ્પ નહીં, અને ફૂલ સ્પીડમાં જ ગાડીઓ ચાલે. અને એના રૂલ્સ ને નિયમો આપણે જોઈએ ને તો એમ થાય કે ઓહો, આપણે ઇન્ડિયા કરતાં આખું ઓપોઝિટ જ છે. કોઈને હોર્ન તો મારવાનું જ નહીં, હોર્ન મારવાનું જ નહીં. ને આપણે તો બહાર નીકળીએ ત્યાં પૂં 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 ચાલુ જ હોય. અહીંયા હોર્નનો અવાજ જ નહીં. એટલા સરસ રસ્તા છે. ઘરે બાંધી જે દુપટ્ટા બાંધવાના હતા. આલ્યો તમારે આવી ગઈ બધાની એક બોટલ છે, પછી પાણી ન કરતા આલી કઈ વાંધો નહીં. હા બસ મોજ મસ્તી જે તમે કરો હાલે તો મોજ મસ્તી. પણ આટલી ગરમી તો મેં પહેલી વાર જોઈ. અમદાવાદ વાળા આટલી ગરમી લાગે? હા લાગે. અમદાવાદ કરતા આપણે લંડનથી પાછા આવ્યા તો 48 હતી. અમદાવાદ કરતા વધારે ગરમી છે અહીંયા. ગરમી છે બહુ જ ગરમી એટલે ગરમ એકદમ લૂની આગ 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 આવતી હોય એટલી ગરમી છે. આગલી લૂ. પણ અમને ચાલશે, અત્યારે મને મજા જ આવે છે. એટલે ગરમી એ ચાલશે, આગમાં લઈ જશો તોય ચાલશે. ગરમી બહુ જ હતી ને એટલે પછી અમે આ રાઇડ્સ છે ને બધી આવી રીતે બાઇક મળે અને આ બાઇકમાં આપણે જવાનું લઈને એવી રીતે હોય અમુક ટાઈમ ઉપર. પણ અમે આ નહોતું કર્યું, કેમ કે બહુ જ ગરમી હતી એટલે બહાર ખુલ્લામાં જવાય એવું જ નહોતું. એટલે અહીંયા ઊભા ઊભા ખાલી જોયું જે લોકો કરતા હતા ને એને. અમે આ રાઇડ્સને યુઝ નહોતો કર્યો. પછી અમે ડાયરેક્ટ કાર લઈ અને જે થોડા આનાથી આગળ જવાનું, ત્યાં ડેઝર્ટ ફૂલ ડેઝર્ટ છે, કારમાં જ બેસવાનું અને આપણને એ લોકો ફેરવે. અમે ત્યાં ગયા હતા, પણ આ અમે નહોતું કર્યું. જો અહીંયા કારમાં અમે બધા બેઠા છીએ અને કારમાં છે ને હવા કાઢી નાખે લોકો, એટલે ટાયર હવા વગરના થઈ જાય. પછી આ ડેઝર્ટની અંદર બધી ગાડીઓ ચાલતી હતી, એટલી બધી ગાડીઓ હતી અને એટલી મજા આવતી હતી અને મસ્ત સોંગ આવતા હતા. અને અમે બધા એટલી ચીસો પાડતા હતા, બહુ ચીસો પાડી છે, બહુ મજા કરી આમાં.
કમ્પ્લીટ કરીને અહીંયા કેમ્પ પર આવી ગયા છીએ અને ત્યાં બહુ જ મસ્ત છે બધું. કેમલ રાઇડ્સ છે, મહેંદી મૂકે છે બધાને, એવું બધું બતાવું તમને કઈ રીતનું છે શું ને. અહીંયા લાઇનમાં ઊભા છીએ અમે અને બધું કોમ્પ્લિમેન્ટરી ફિક્સ છે. ટિકિટની અંદર બધું તમારે આવી જ જાય. જેમાં બેસવું હોય એમાં જે તમારે કરવું હોય જમવાનું બધું અહીંયા જ છે. ડાન્સ ને એવું બધું જ છે. આપણે જોઈએ કેવું છે શું છે. અને હવે ગરમી બિલકુલ નથી. ગરમી હતી જતી રહીને બસ બહુ એન્જોય કર્યું. ડેઝર્ટમાં બહુ જ ગાડીઓના ચક્કર લગાવ્યા, બહુ મજા આવી ને હાર્દી. અહીંયાની એક વસ્તુ બહુ સારી છે, જે ખાવું હોય જે પીવું હોય બધું આપણને ફ્રીમાં. અહીંયા સ્ટોલ્સ લગાવેલા ફ્રીમાં નથી બેટા, કોમ્પ્લિમેન્ટરી. હા મતલબ એમ અલગથી નો પે કરવું પડે, ટિકિટ્સમાં જ આવી. હા એમ, બાકી ફ્રીમાં કંઈ નથી. અને કેમલ જમવાનું, મહેંદી પણ મૂકવાની. હમણાં મૂકીએ આપણે અંદર જઈને. અહીંયા પેલા એન્ટર થઈએ ને પેલા કેમલ રાઇડ્સ છે, પછી ચા કોફી ને ઠંડુ ને એવું બધું છે. અને પછી આગળ બધું જે છે હું તમને બતાવું. સ્ટાર્ટર છે. પહેલાં આપણે કેમલ રાઇડ્સ કરી લઈએ. Ladies and gentlemen, I hope you enjoyed performances so far. Now it's dinner time. We are ready to serve you delicious barbecue dinner. Please proceed to the buffet counter and enjoy your food. Thank you. Ladies and gentlemen, I hope you enjoyed performances so far. Now it's dinner time. We are ready to serve you delicious. અહીંયા હવે બધા ડાન્સ સ્ટાર્ટ થઈ ગયા છે. જમવાનું અહીંયા ટેબલ પર આપણે જાતે જ લઈને બેસીને પછી જમતું જવાનું ને બધું જોતું જવાનું. બધા પ્રોગ્રામ એક પછી એક સ્ટાર્ટ થઈ ગયા છે. તો પહેલાં બધું મ્યુઝિક ને એવું ચાલતું હતું ને હવે બધો ડાન્સ પરફોર્મન્સ ચાલે છે. જે અહીંયા દુબઈના ફેમસ ડાન્સ છે ને બધાએ કાલે પણ અમે જોયા હતા. જે આગળ પહેલાં મરીના ક્રૂઝમાં ગયા હતા ને ત્યાં પણ આ બધા ડાન્સ થયા હતા. એ જ અહીંયા છે. તો આ રીતનું ડાન્સ ચાલુ છે ને. અહીંયા જો જમવાનું છે, જમવામાં છે ગુલાબજાંબુ છે, રાઈસ છે, દાળ છે ને બધું મેક્સિકન ફૂડ છે બીજું બધું. પણ એ બધું મને તો ઓછું ભાવે એટલે મેં દાળ ને રાઈસ ને એવું જ ખાધું હતું. તો અહીંયા બધા પરફોર્મન્સ જોતા જઈએ છીએ એક પછી એક. આ બીજો દુપટ્ટા લઈને એક પરફોર્મન્સ થતું હતું કંઈક, એ ચાલતું હતું. તો આ બીજું ત્રીજું પરફોર્મન્સ ચાલુ છે ને આના પછી પાછું એક પરફોર્મન્સ છે. એ જોઈને પછી અમે નીકળવાના છીએ. થોડું મોડું તો થઈ ગયું છે પણ ઠંડુ પવન ને એવું હતું એટલે મજા આવે છે બેસવાની. અને હવે જ છે ને આના પછી ફાયર શો છે. જો અહીંયા ફાયર સ્ટાર્ટ થઈ ગયું છે બધું. ડેઝર્ટ સફારી કમ્પ્લીટ કરી અને ખૂબ એન્જોય કરીને હવે અમે હોટલ જવા માટે નીકળી ગયા છીએ. અને નાઇટનો નજારો તો દુબઈનો એટલો સુપર છે, એમ થાય કે જોયા જ રાખીએ, એટલું સુપર સિટી છે. અને આજે દુબઈમાં અમારી છેલ્લી નાઇટ છે આ. કાલે સવારે વહેલા અમે જવાના છીએ, અબુધાબી જવા માટે નીકળવાના છીએ. અને પહેલાંમાં પહેલું અમારું કાલનું છે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવાની ઈચ્છા છે, પછી આગળ જાશું. એટલે કાલે સવારે વહેલા જાગી કમ્પ્લીટ થઈ અને અબુધાબી જઈશું, સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશું. અને પછી ઘણા બધા થીમ પાર્ક છે, એમાંથી કોઈ પણ એક થીમ પાર્ક પર જઈશું. જ્યાં જઈશું ત્યાં તમને બતાવશું. તો પ્લીઝ આ દુબઈ સિરીઝને પૂરેપૂરો સપોર્ટ કરજો અને એન્જોય કરજો.
આજ દુબઈ સિરીઝ કમ્પ્લીટ થઈ. આઈ હોપ કે તમને લોકોને બહુ મજા આવી છે આ દુબઈના બધા વ્લોગ જોવાની. અને કાલથી હવે અમે જવાના છે અબુધાબી, તો 2 દિવસ માટે ત્યાં એન્જોય કરશું. તો એ બધા વ્લોગ તમને જોવા મળશે. તો ચલો આ વિડીયોનો એને અહીંયા જ કરીએ છીએ. તમને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો કાલે ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આવજો. બાય બાય.